પોલીસ સકંજામાં આવી ગયા છે। પોલીસે હિંમતનગરથી 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે। 2 દિવસ પહેલા હરસિદ્ધિ પાસે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરી ગયા હતા। મહાશિવરાત્રીના 1 દિવસ પહેલા પણ શિવલિંગની ચોરી કરતા ખળભળાટ મચી ગયો હતો। પોલીસે ડોગ સ્ક્વોડ, એફએસએલ તેમજ સીસીટીવીની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા। ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી દ્વારકા પોલીસને જાણ થઈ હતી કે આરોપીઓ શિવલિંગને લઈ સાબરકાંઠા જિલ્લામાં લઈ ગયા છે। ત્યાંથી પોલીસ દ્વારા હાલ શિવલિંગ પણ કબજે કરવાની કામગીરી કરવામાં આવી છે। આરોપીના કહેવા મુજબ સપનું આવ્યું હતું કે શિવલિંગ પોતાના ઘરે લાવી સ્થાપના કરશે તો પ્રગતિ અને ફાયદો થશે, જેથી ચોરને અંજામ આપ્યો હતો। ચોર દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। સમગ્ર કાવતરામાં 3 મહિલાઓ પણ સામેલ હતી। આરોપીઓ 2 ગાડી લઈને આવ્યા હતા અને ધર્મશાળામાં રોકાઈ 2 દિવસ રેકી પણ કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 25 તારીખે વહેલી સવારે શિવલિંગની ચોરી કરી હતી। મંદિરમાંથી શિવલિંગ સિવાય એક પણ વસ્તુની ચોરી કરવામાં નહોતી આવી। એમાં જે છે અત્યાર સુધીમાં અમારા 8 જે આરોપીઓ છે એ અટક થઈ ગયા છે। એમાં મેઇન જે છે એક મહેન્દ્ર કુમાર અને જગતસિંહ છે, અને સાથે સાથે એમાં 3 લેડીઝ આરોપી પણ છે। અહીંયા એક જગ્યાએ રોકાણ હતું, પછી રેકી કરી અને 2 દિવસ પછી વહેલી સવારે એ લોકોએ અહીંયાથી જે છે શિવલિંગ ચોરી કરી લીધું। એટલે શિવરાત્રિના દિવસે એના ઘરે સ્થાપિત પણ કરી લીધું છે। એ અત્યારે જે શિવલિંગ છે એ રિકવર પણ થઈ ગયું છે। આગળ વાત આગે રોડ પર લાવી દીધા તેના વિશે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ આખરે કાબૂમાં આવી ગઈ છે। 46 કલાક બાદ વહેલી સવારે 6 વાગ્યે આગ સંપૂર્ણ કાબૂમાં આવી। આગના કારણે 1000 કરોડના નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। બિલ્ડિંગને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। ફાયરને 12 કલાકનો હજુ પણ કુલિંગની કામગીરી કરવા માટે સમય લાગશે। સુરતના રિંગ રોડ પર લાગેલી શિવશક્તિ માર્કેટની આગ 46 કલાક બાદ કાબૂમાં આવી છે। આમ તો મોડી રાત્રે કાબૂમાં આવ્યા બાદ રહીને ઊભી થતી આગ હવે સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે અને અત્યારે કુલિંગની કામગીરી ચાલી રહી છે। આ કુલિંગની કામગીરી 12 કલાક કરતાં વધુ સમય ચાલે તેવી શક્યતાઓ છે। આખી માર્કેટ બળીને ખાખ થઈ ચૂકી છે। કહી શકાય કે 800 કરતાં વધુ દુકાનો આ કાપડ માર્કેટમાં આવેલી હતી, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ખંડેર થઈ ગયેલી માર્કેટ। ફાયર અધિકારી આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેવું છે, કયા પ્રકારની આગ હતી, કારણ કે આગ કંટ્રોલમાં આવ્યા બાદ તેઓ અંદર ગયા। ઈશ્વર પટેલ આપણી સાથે છે। ઈશ્વરભાઈ, શું કહેશો, શું નજારો છે અંદરનો? હાલમાં 100% આગ ક્લિયર છે, કંટ્રોલમાં આવી ગઈ છે, પરંતુ હાલમાં 4 થી 5 ટીમને ઉપર મોકલી અને દરેક દુકાનને સર્ચ કરવામાં આવે છે। કદાચ કોઈ જે સાડીઓ બળી ગયેલી છે એના નીચેના ભાગેથી માઇનોર કોઈ આગ રહી ગઈ હોય અને એમાંથી ધુમાડો નીકળતો હોય તો એ પોટલા ઉપડા ઊંચકી અને નાની કોઈ માઇનોર આગ હોય તેને કંટ્રોલ કરવાની કામગીરી ચાલે છે। બાકી 100% આગ બુઝાઈ ગઈ છે અને કોઈ એવી લાગે છે કે કોઈ જગ્યાએ હીટિંગ હોય તો તેને કુલિંગ કરવાની કામગીરી ચાલુ છે। માર્કેટમાં કેટલું નુકસાન કહી શકાય, કારણ કે અંદરનો નજારો જવાય એવી પરિસ્થિતિ નથી। કોઈ દુકાન બાકી રહી હોય એવું આગની ચપેટમાં વખતે? નુકસાન બાબતે એવું છે કે બહારથી હાલમાં જે અમે સર્ચ ઓપરેશન અમારું જે ચાલે છે તેની અંદર બેઝમેન્ટની અંદર અને ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોરમાં ઘણી બધી જે પૂર્વ સાઈડની દુકાનો છે એ બચી જવા પામી છે અને બાકી પાછળના ભાગમાં દુકાનો બળી જવા પામેલ છે। સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે આગ હતી, હજુ કુલિંગની કામગીરી કેટલા કલાક ચાલશે? કુલિંગની કામગીરી ઓલરેડી આગ તો બુઝાઈ ગઈ છે। કુલિંગમાં તો સર્ચ ઓપરેશન ચાલે છે કે જરાક કોઈ માઇનોર ધુમાડો હોય કે હોય તે બુઝાવવાની કામગીરી છે ને તે પર ઓલરેડી કંટ્રોલ થઈ ગઈ છે, પરંતુ સ્ટેન્ડ બાય ટીમ રાખવામાં આવી છે હમણાં હાલમાં। સ્ટ્રક્ચરની હાલત શું? સ્ટ્રક્ચર હમણાં ડેન્જર પોઝિશનમાં છે, એટલે જ્યાં સુધી ઝોનવાળા તરફથી કોઈ સક્સેસબિલિટીનું સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી એન્ટ્રી અમે નો એન્ટ્રી કરવામાં આવી છે। બિલકુલ, આ હતા ઈશ્વર પટેલ। તેમનું સીધું કહેવું છે કે આગ કંટ્રોલમાં આવી ગઈ છે। એક દુકાનોના શટર ખોલીને ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કે કશે આગ રહી નથી। હું દ્રશ્ય ફરી એક વખત બતાવવા માંગીશ કે આ કાપડ માર્કેટ દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય, મોટા પ્રમાણમાં દેશભરમાં અહીંથી કપડું જતું હોય છે, ત્યારે જે હાલત છે કહી શકાય કે મોટાભાગની દુકાનો બળીને ખાખ થઈ ચૂકી છે। લાખો નહીં પણ કરોડો લીટર પાણીનો મારો કરીને આગ પર કંટ્રોલ કરવામાં આવ્યો છે। 500 થી 1000 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે
સ્ટ્રક્ચર અત્યારે ડેન્જર લેવલ પર છે. અધિકારીઓ આવ્યા બાદ ચેક કર્યા બાદ જ અંદર પ્રવેશ થશે, પણ હાલ જીવના જોખમે ફાયરના અધિકારીઓ અંદર પહોંચી રહ્યા છે. હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દુકાન છે અને આ દુકાનમાં રહેલો કાપડનો જથ્થો દેખાઈ રહ્યો છે કે અત્યારે આ કાપડ કશું જ કામ લાગે એવું નથી, કારણ કે એક બાજુ આગ લાગી હતી, બીજી બાજુ પાણીના મારાને લઈને ટોટલ માલ મોટા પ્રમાણમાં નુકસાન છે. ત્યારે ચોક્કસ 46 કલાક બાદ આગ કાબૂમાં આવી છે. 12 કલાક સુધી હજુ પણ કહી શકાય કે આ માર્કેટમાં એક દુકાનના શટર ખોલી ઓપરેશન ચાલશે અને ત્યારબાદ સ્ટ્રક્ચરનો રિપોર્ટ આવ્યા બાદ બિલ્ડિંગમાં પ્રવેશ કરવામાં આવશે. જોકે વેપારીઓ દ્વારા આજે પણ આ વિસ્તારની 57 જેટલી માર્કેટોમાં વેપારીઓને આવવાની છૂટ છે, પણ વેપાર ધંધા માટે વાહનોને આવવા માટે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમરેલીમાં શિક્ષકે શિક્ષણ જગતને લાંછન લગાવ્યું છે. 2 સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે અને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. હેવાન શિક્ષક મહેન્દ્ર પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આરોપી હેવાન શિક્ષકે 2 સગીર વિદ્યાર્થીનીઓને આ દિવસથી અવારનવાર પોતાની ઓફિસમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું અને જે અંગેની ફરિયાદ બાદ પોલીસે શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો પણ નોંધ્યો છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના, શું અપડેટ તેને લઈને? બિલકુલ અત્યંત ઘૃણાસ્પદ કહી શકાય તે પ્રકારની આ ઘટના છે ને. એક શિક્ષક છે અને પોતાની પાસે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાથે દુષ્કર્મ આચર્યું તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 8 દિવસથી સતત વિદ્યાર્થીઓની જે સતામણી હતી તે થઈ રહી હતી, તેના કારણે તેમના વાલીઓએ એફઆઈઆર નોંધાવી છે અને પોલીસે તુરત જ આ નરાધમ શિક્ષકને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.